નમસ્કાર. કેમ છો તમે બધા? ઘણા વખતથી હું વિડીયોઝ અપલોડ નથી કરી શકી રહી, એ માટે આઈ એમ વેરી મચ સોરી. અને મારા સબસ્ક્રાઈબર્સ વધી રહ્યા છે એ બદલ તમે બધાએ મારી જે ચેનલ સબસ્ક્રાઈબ કરી છે અને મારા પર જે વિશ્વાસ રાખ્યો છે તે બદલ ખૂબ ખૂબ આભાર. હવે હું મારા જે વિડીયોઝ અપલોડ કરી રહી છું આજથી, એ છે મારી સક્સેસ સ્ટોરીઝ રિલેટેડ, જેમાં હું અત્યારે મારા લેટેસ્ટ સક્સેસથી લઈ અને પાછળ જતા જઈશું કે એકચ્યુઅલમાં ક્યારથી લો ઓફ એટ્રેક્શનનું ઇટ વોઝ વર્કિંગ ફ્રોમ ધ ડે 1 મારા લાઈફમાં, બટ મને મોડાથી ખબર પડી હતી, રાઈટ. અને અત્યારે હું અમારી યુટ્યુબ ચેનલ લો ઓફ એટ્રેક્શન રિલેટેડ જે વિડીયોઝ બનાવી રહી છું, એની પાછળનું કારણ પણ એ જ છે કે મેં જે અનુભવ્યું છે, મને જે સક્સેસ મળી છે, એની પાછળના જે કારણો છે એ હું આપની સાથે શેર કરી અને આપને પણ આપની લાઈફમાં વધારે બેટર આપની લાઈફને બનાવી શકો, તે માટે હું હેલ્પફુલ થઈ શકું, તે માટે આ બધા હું વિડીયોઝ બનાવી રહી છું. તો આજથી હું સ્ટાર્ટ કરી રહી છું મારી સક્સેસ સ્ટોરીઝ. તો અત્યારે હું જે વિડીયોઝ આ 3-4 મહિનાથી નથી બનાવી શકી રહી, તેની પાછળનું કારણ હતું કે ફાઇનલી અમે અમારા નવા 3 BHK ફ્લેટમાં મૂવ થયા છીએ. તો એની પાછળનું જે બી કામ હતું, લાઈક ફર્નિચર, ડીલ ફાઇનલાઇઝેશન, શિફ્ટિંગ અને અહીંયા સેટલ થવું, તો આ બધા બિઝી શિડ્યુલના લીધે હું વિડીયોઝ અપલોડ નથી કરી શકી રહી. તો આજથી હું આપને સૌથી લેટેસ્ટ આ મારું જે મેનિફેસ્ટેશન છે, અમારું નવું ઘર, એનું આજે હું તમને મારી અનુભવ બતાવી રહી છું. તો એકચ્યુઅલમાં નવા ઘર માટેનું અમારું જે સર્ચ ચાલુ થઈ હતી, દેટ વોઝ ઇન 2023. પહેલાં હું મારા એકચ્યુઅલ સ્ટોરી બતાવી રહી છું અને પછી હું બતાવીશ કે એકચ્યુઅલ શું કામ કર્યું, મેં કઈ કઈ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી હતી રિલેટેડ ટુ લો ઓફ એટ્રેક્શન, અને એમાંથી કઈ વસ્તુ એકચ્યુઅલમાં મારા માટે કામ કરી છે. તો ઇન 2023, મતલબ 2023ની પહેલાં ડ્યુરિંગ કોરોના ઓનલી, મી એન્ડ માય હસબન્ડ ફીલ કે ભાઈ અમે પહેલાં જે રહી રહ્યા હતા દેટ વોઝ 2 BHK ફ્લેટ, અને અમને ફીલ થયું કે એ નાનો પડી રહ્યો છે હવે, બિકોઝ છોકરાઓ મોટા થઈ રહ્યા છે, મમ્મી પપ્પા આવે, મતલબ ઇનલોઝ આવે, તો વી નીડ એક્સ્ટ્રા રૂમ. પ્લસ અમે જ્યાં રહી રહ્યા હતા 2 BHK ફ્લેટમાં, દેટ વોઝ અ સ્ટેન્ડ અલોન સોસાયટી, ત્યાં નીચે છોકરાઓને રમવા માટે કંઈ નહોતું. તો સાંજે ક્યાં જવું, કેવી રીતે રમવું, કેવી રીતે ટાઈમ પાસ કરવો, તો એ બધા ઇશ્યુઝ હતા. તો વી ફીલ કે એકચ્યુઅલ વી નીડ અ બેટર સોસાયટી કે જ્યાં નીચે છોકરાઓને રમવા માટેની જગ્યા હોય અને આના કરતાં થોડુંક મોટું ઘર હોય. તો દેટ વોઝ અવર રીઝન કે અમે નવા ઘર માટેની શોધ શરૂ કરી. હવે નવા ઘરની શોધ શરૂ કરી તો ફોર દેટ ફર્સ્ટ માય હસબન્ડ એન્ડ મી વી એનાલાઇઝ કે ભાઈ હાઉ વી કેન ટેક. તો વી ડિસાઇડેડ કે ભાઈ અત્યારે એટલા બધા ફંડ્સ આપણી પાસે નથી, તો ઇટ્સ બેટર કે 3 BHK રેન્ટલ ફ્લેટ લઈને એમાં મૂવ થઈ જઈએ, અને અત્યારે જે 2 BHK રેન્ટલ છે જે 2 BHK એકચ્યુઅલમાં અમારો ફ્લેટ છે એને રેન્ટ ઉપર આપી દઈએ. તો આવી રીતે અમે સર્ચ સ્ટાર્ટ કરી ઇન આઈ થિંક મે 2023, એપ્રિલ 2023થી વી સ્ટાર્ટેડ સર્ચ. હવે એમાં પણ અમારે એ હતું કે ભાઈ અમે જ્યાં રહી રહ્યા હતા એના 5 કિલોમીટર રેડિયસમાં જ વી વેર સર્ચિંગ અવર ન્યૂ હોમ, બિકોઝ છોકરાઓના ક્લાસીસ ને બધું શિડ્યુલ ફિક્સ હતું, તો અમે બહુ દૂર જવા નહોતા માંગતા. તો એટલી પણ ક્લેરિટી હતી કે ભાઈ અમારે 5 કિલોમીટર રેડિયસમાં જ ફ્લેટ્સ જોવા છે. હવે અમે જે સેન્ટર ઓફ ધી ટાઉનમાં રહેતા હતા, તો ત્યાં મતલબ એવું એમ્યુનિટીઝવાળા બહુ જ રિસ્ટ્રિક્ટેડ નવા ફ્લેટ્સ બની રહ્યા હતા. તો સર્ચ અમે સ્ટાર્ટ કરી, જોવાનું શરૂ કર્યું રેન્ટ ઉપર. 1 મહિનો જોયું, જોતાં મતલબ એવા સંજોગો અરાઇઝ થયા કે ધેન વી થોટ કે ભાઈ ચલો સાથે સાથે આપણે જોઈએ કે ભાઈ ખરીદીએ તો આપણને કેટલામાં થાય છે, કેવી રીતે શું બેસે છે. તો એવી રીતે અમે પરચેઝના હિસાબથી બી ફ્લેટ્સ જોવાના શરૂ કર્યા. તો એમાં મતલબ એક ક્લેરિટી હતી કે ભાઈ એટલું ફંડ્સ અત્યારે નથી, તો એક તો થોડી લોન લેવી પડશે ને થોડુંક સેવિંગ કાઢવું પડશે. તેવી રીતે વી સ્ટાર્ટેડ સર્ચ ફોર 3 BHK હોમ. હવે જે બી સોસાયટીમાં જોવા જઈએ ન્યૂ કન્સ્ટ્રક્શન, એમાં ક્યાં તો પસંદ ના આવે,
પસંદ આવે તો બજેટની બહાર હોય અને જે ના પસંદ આવે એ બજેટમાં હતા. તો મતલબ લાઈક આ બધું ચાલી રહ્યું હતું. સાથે સાથે મેં લો ઓફ એટ્રેક્શન રિલેટેડ લાઈક આઈ સ્ટાર્ટેડ રાઇટિંગ. મેં લેટર ટુ ગોડ લખ્યું. ડેલી અફર્મેશન્સ આઈ વોઝ ડુઈંગ. ગ્રેટિટ્યૂડ આઈ વોઝ ડુઈંગ. રોજ રાત્રે સૂતા પહેલાં હું ડેલી ભગવાનને પ્રે કરીને સૂતી હતી. થેન્ક યુ ભગવાન, આપની કૃપાથી અમે અહીંયા છીએ અને આ સરસ મોટા રાચ રચીલાવાળા ઘરમાં અમે 3 BHKના ફ્લેટમાં અમે આપની કૃપાથી રહી રહ્યા છીએ. ઇટ વોઝ માય ડેલી રિચ્યુઅલ. હું રોજ રાત્રે બોલીને જ શું, સવારે ઉઠતાની સાથે બી ગ્રેટિટ્યૂડ. સો ગ્રેટિટ્યૂડ વોઝ ધ થિંગ કે ડેલી આઈ વોઝ ડુઈંગ. મેં એમાંથી અમુક ફ્લેટ્સ તો એવા બી હતા કે દેટ વોઝ આઉટ ઓફ અવર બજેટ પણ ગમી ગયા હતા. તો આઈ રાઇટ અ લેટર ટુ અ ગોડ. હા, એમાં સ્પેસિફિક મેં ફ્લેટનું નામ અને એ બધું બી લખ્યું હતું. બટ હું એટ ધ એન્ડ ઓફ માય વિડીયો કન્ક્લુઝનમાં કહીશ વોટ ટુ ડૂ એન્ડ વોટ ટુ નોટ ડૂ. સો ધીઝ ઓલ થિંગ્સ આઈ ડીડ. બટ હા, ગ્રેટિટ્યૂડ ડાયરી હું રોજ લખતી હતી. રોજ સવાર સાંજ ગ્રેટિટ્યૂડ આઈ વોઝ ડુઈંગ. હવે આ બધું સર્ચ કરતાં ઇટ વોઝ લાઈક ઓલમોસ્ટ વી સ્ટાર્ટેડ ફ્રોમ એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ આવી ગયો. સો બાય ધ એન્ડ ઓફ સપ્ટેમ્બર મતલબ લાઈક જે પસંદ આવતું હતું. ઘણીવાર તો એવું થાય કે સમહાઉ મતલબ મીટિંગ્સ કરી બિલ્ડર જોડે કે જે પણ પાર્ટી છે એની જોડે. વી થિંક કે હા હવે ચલો ધીસ ઇઝ ઓલમોસ્ટ ડન, આજે તો આ થઈ જ જવાનું છે ફાઇનલ. બટ એક નહીં તો બીજા કારણોસર વી ડોન્ટ નો હાઉ એ વર્ક જ નહોતું થતું. મતલબ ડીલ ડન જ નથી થતી જે અમને ગમતી હતી. અને જે નહોતી ગમતી મતલબ બીજું હતું કે જે બજેટમાં આવતું હતું એમને ફ્લેટ્સ નહોતા ગમતા, મતલબ સોસાયટી કે એની સ્પેસ કે વોટ એવર. તો આવી રીતે ચાલ્યું. હા, પણ અમે જ્યાં અમને ગમતા હતા ત્યાં અમે કહીને આવતા હતા. અને પ્લસ હા યસ, અમે જ્યારે પરચેસ કરવાનું ડિસાઇડ કર્યું તો વી ડિસાઇડેડ વન પર્ટિક્યુલર અમાઉન્ટ કે અમને આ જ અમાઉન્ટ, આ અમારું બજેટ છે, આનાથી અમારે એક્સિડ નથી થવું. એ અમારી એકદમ ક્લેરિટી હતી. કારણ કે મકાન ખરીદવું મોટું ઇન્વેસ્ટમેન્ટ છે. તો મારા હસબન્ડની અને મારી એકદમ ક્લેરિટી હતી કે આપણે કોઈ પણ ટેન્શન નથી લેવું, જબરજસ્તીનો મોટો ખર્ચો કરી અને નથી લેવું. જે આપણા બજેટમાં છે, જેટલી લોન આપણે ચૂકવી શકીએ સેવિંગ કાઢ્યા પછીની, એટલું જ આપણે ખરીદીશું. એનાથી વધારે વિલ નોટ સ્ટ્રેચ અવર સેલ્ફ. બિકોઝ છોકરાઓ હજી ભણી રહ્યા છે તો વી હેવ મતલબ હજી ફાઇનાન્સ મતલબ ઓવરબર્ડન અમારી પોસિબિલિટી નથી કે અત્યારે અમે લઈ શકીએ. તો વી ડિસાઇડેડ વન પર્ટિક્યુલર એક્સ અમાઉન્ટ કે આનાથી તો અમારે એક્સિડ નથી જ થવાનું. તો અમારે એ જ કન્સર્ન આવતો હતો કે ભાઈ જ્યાં ગમતું હતું તો એ ઓવર બજેટ જતું હતું અને જ્યાં નહોતું મતલબ ઓકે હતું એ બધું બજેટમાં આવતું હતું. તો હવે એ પણ એવું હતું કે મન મારીને આટલું હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છીએ તો મન મારીને તો નાનો કે નથી ગમતું એવા ફ્લેટમાં જવાની કોઈ મતલબ નથી. તો જ્યાં અમને ગમતા હતા ત્યાં ઓવર બજેટ આવતા હતા. તો અમે ત્યાં કહીને આવતા હતા કે ભાઈ અગર આ અમારું બજેટ છે, આ બજેટમાં કોઈ હોય ડીલ તો જસ્ટ લેટ અસ નો. ફાઇન. તો એપ્રિલમાં વી સ્ટાર્ટેડ સર્ચિંગ ફોર અ રેન્ટલ ફ્લેટ. દેન વી સ્ટાર્ટેડ સર્ચિંગ ફોર પરચેસ પર્પઝ. બટ સપ્ટેમ્બર આવતા સુધીમાં ના તો અમે પરચેસ કરી શક્યા કે ના તો અમે રેન્ટ ઉપર શિફ્ટ થઈ શક્યા, રાઈટ. તો એટ ધ એન્ડ ઓફ ધ સપ્ટેમ્બર મી એન્ડ માય હસબન્ડ ડિસાઇડેડ બસ ઇનફ ઓફ સર્ચિંગ. હવે કોઈ સર્ચ નથી કરવું, શાંતિથી ઘરે બેસીએ, જેટલું જોવાનું તું જોઈ લીધું, આપણા બજેટમાં નથી લેવું. અને લાઈક સપ્ટેમ્બર સુધી તમે બધા માનશો એવરી સન્ડે મતલબ સન્ડેનું અમારું શેડ્યુલ જ હતું. વી મેક અ લિસ્ટ ઓફ ધી ફ્લેટ્સ કે ભાઈ આટલા છે, સાઇટ ઉપરથી સર્ચ કરીએ કે તો બ્રોકર થ્રુ અને બધાનું શેડ્યુલ બનાવીને જોવા નીકળી પડીએ. આખો દિવસ મતલબ બ્રેકફાસ્ટ કરીને જઈએ, લંચ માટે ઘરે આવીએ, ફરી જઈએ, સાંજે ઘરે આવીએ. ધીસ વોઝ અવર શેડ્યુલ ફ્રોમ એપ્રિલ ટુ સપ્ટેમ્બર. એવરી સેટરડે અમારા આવા જ જતા હતા, જસ્ટ સર્ચિંગ. આટલી હદ સુધીની અમે મહેનત કરી. સપ્ટેમ્બર સુધીમાં વી કમ ટુ નો કે ભાઈ ઓવર બજેટ તો જવું જ નથી, આપણા બજેટમાં ફ્લેટ મળી નથી રહ્યા. શાંતિથી સર્ચિંગ અમે બંધ કરી. બટ હા, વિથ કામ માઇન્ડ, એકદમ શાંત મન સાથે મેં મારા મનમાં ડિસાઇડ કર્યું હતું કે જે થાય સારા માટે થઈ રહ્યું છે. અત્યારે નથી મળી રહ્યું, ઇટ્સ ઓકે, એ પણ સારા માટે છે.
કારણ કે મકાનની ઇન્વેસ્ટમેન્ટ ઇટ્સ અ હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ. તો ખરીદી અને પછી ખબર પડે કે આપણે લોન નથી ભરી શકી રહ્યા, તો એ લાઈફ ટાઈમનું ટેન્શન, રોજ રાતનું ટેન્શન કે સ્ટ્રેસ લઈને તો એ વસ્તુ નથી જ લેવી, એ અમારું નક્કી હતું. તો સપ્ટેમ્બરમાં અમે બહુ શાંતિથી વી ડિસાઇડેડ કે હવે વી એન્ડ અવર સર્ચ હિયર. હવે આપણે મકાન જોવા નહીં જઈએ, આપણા બજેટમાં નથી. ફાઇન, શાંતિથી ઘરે બેસી ગયા. દેન 2024 આવી ગયું. હા, આની વચ્ચે એક બીજી બી મારી સક્સેસ સ્ટોરી છે, જે હું તમને આવતા થોડાક એપિસોડ્સમાં જણાવીશ. તો હવે આવી ગયું અમારું માર્ચ 2023, રાઈટ. માર્ચ 2023માં અગેન સામેથી જ અમારે 1-2 બ્રોકર્સના કોલ આવ્યા કે ભાઈ તમે જે બજેટ કહ્યું તો એ બજેટમાં આ ઓપ્શન્સ છે, ઇફ યુ વોન્ટ ટુ સી કમ. તો અમે કીધું ચલો લેટ્સ સી, જોઈએ. પણ એ જ થતું, ભાઈ બજેટમાં આવતા તો એમને નાના લાગતા હતા. તો અમે જોવાનું તો સ્ટાર્ટ કર્યું માર્ચ, રાઈટ. ધેન અગેન એક બીજી સોસાયટીમાંથી કોલ આવ્યો, જે મતલબ અમે લાસ્ટ યર જે જોઈને આવ્યા હતા ત્યાંથી કોલ આવ્યો કે ભાઈ 4 BHK ફ્લેટ છે, એક યુએસની પાર્ટી છે ને જવું છે, તો રિઝનેબલ રેટમાં કાઢી રહ્યા છે, ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ તો યુ કેન કમ. તો મેં મારા હસબન્ડને વાત કરી, પણ કે જોવા જવામાં શું વાંધો છે, દેટ વોઝ ઓલ્સો અવર આઉટ ઓફ બજેટ, પણ તો બી અમે જોવા ગયા, બિકોઝ એ સોસાયટીમાં અમે લાસ્ટ યર બી જોઈને આવ્યા હતા. તો અમને સોસાયટી, મારા હસબન્ડને તો એવરી ટાઈમ ગમતી હતી, બટ મને એમાં 3 BHK એટલું મન નહોતું માની રહ્યું. જે ફ્લોર્સ પર અમે જોયા હતા ત્યાં એટલીસ્ટ મારું મન નહોતું માની રહ્યું. તો સમહાવ, અને એવું થતું હતું કે ભાઈ આટલા ખર્ચા પછી પણ આ મળી રહ્યું છે, તો આઈ વોઝ નોટ સેટિસ્ફાઈડ. પણ મારા હસબન્ડની સોસાયટીમાં હતી ઈચ્છા, અને ત્યાંથી કોલ આવ્યો. તો સન્ડે અમે જોવા ગયા 4 BHK તો આઉટ ઓફ બજેટ હતું, અમને ખબર જ હતી. તો અમે જોઈને નીકળ્યા. નીકળતી વખતે એ ઓફિસ સ્ટાફે કીધું કે 3 BHK ખાલી છે પર્ટિક્યુલર આ ફ્લોર પર, અને એણે કીધું કે ધીસ ઇઝ ધ રેટ, ઇફ યુ વોન્ટ હું બતાવું. તો માય હસબન્ડ આસ્ક મી જોવું છે, મેં કીધું ચલો જોઈએ. મતલબ એણે બતાવ્યું, અને આમ એ ઘર ખોલતાની સાથે જ, દરવાજો ખોલતાની સાથે જ જે ફીલ આવી, દેટ વોઝ લાઈક ઓ. અને એ વખતે મેં આ છે એપ્રિલની વાત, અને માર્ચ મહિનામાં જે બ્રોકર્સના ફોન આવ્યા હતા, તો એ વખતે બી અમે અમુક ફ્લેટ્સ જોયા હતા. તો આ જે પર્ટિક્યુલર રેટ હતો, દેટ વોઝ ધ રેટ જે અમે ડિસાઇડ કર્યો હતો કે આટલા બજેટમાં અમને મળી જવું જોઈએ. તો વિલ ફાઇનલાઇઝ ધ ડીલ. તો આ એ જ એની આસપાસની જ અમાઉન્ટ હતી, અને એની આસપાસની અમાઉન્ટના અમે જે માર્ચમાં જોયા હતા એ નાના હતા 3 BHK. સો વી ફીલ કરે યાર આ રેટમાં તો આ મસ્ત ફ્લેટ છે, પ્લસ એ જે ફ્લોર ઉપર હતો, મતલબ ત્યાંથી જે વ્યૂ આવતો હતો, દેટ વોઝ અમેઝિંગ. મતલબ 2023માં અમે એ સોસાયટીમાં 4 થી 5 વાર ગયા હતા, એ ફ્લોર પર અમને જોવા જ નહોતું મળ્યું. એન્ડ ધીસ ટાઈમ સામેથી કોલ આવ્યો અને અમે જોવા આવ્યા, અને લાઈક ચલો યાર આ તો મસ્ત છે. પછી પ્રોસેસ ચાલ્યો, લાઈક મીટિંગ થઈ, અને સાથે સાથે બધું થઈ ગયું. સાથે સાથે ઇનલોઝ, બ્રધર સિસ્ટર બધાનો સપોર્ટ હતો કે ભાઈ યુ ગો અહેડ, કંઈ બી મોનેટરી રિક્વાયરમેન્ટ હોય તો વી વિલ સપોર્ટ યુ. તો બધાનો સપોર્ટ બી એક સાથે મળી ગયો. તો મતલબ વાતનો સાર એ છે કે જ્યારે વસ્તુ થવાની હોય ત્યારે કુદરતી આપણી પાસે સામેથી આવે છે. બટ હા, એના માટે અમારી લાસ્ટ યરની મહેનત હતી. ઇટ વોઝ નોટ દેટ કે ભાઈ અમે ડિસાઇડ કરીને બેઠા હતા 3 BHK આ અમાઉન્ટમાં જોઈએ છે ને બેસી ગયા. નો, કન્ટિન્યુઅસ 6 મંથ્સની અમારી સર્ચ હતી, પ્લસ એક વિશ્વાસ હતો, એક ક્લેરિટી હતી કે આ અમાઉન્ટમાં આટલા બજેટમાં મળશે તો જ અમે લઈશું. કોઈ સ્ટ્રેસ લઈને મોટી અમાઉન્ટ જબરજસ્તીનું લોનનો ભાર લઈને નથી રહેવું લાઈક નવા ઘરમાં. તો એ ક્લેરિટી હતી. તો એ વખતે અમને આ ફ્લોર ઉપર અમારા બજેટમાં અમારું ઘર મતલબ લાઈક ફાઇનલ થઈ ગયું. તો આના માટે જે વસ્તુ એકચ્યુઅલમાં કામ કરી મારા માટે, ધેટ વોઝ લાઈક, એક તો સપ્ટેમ્બરમાં જ્યારે અમે વી સ્ટોપ્ડ સર્ચિંગ, રાઈટ. તો મેં લેટ ગો, વી સરેન્ડર કે ભાઈ અમે અમારી રીતે બધું જોઈ લીધું, પણ અમારા બજેટમાં નથી, સો વી આર નોટ ટેકિંગ. બટ એમાં મન કોઈ ભારી નહોતું કે કેમ મને ના મળ્યું, કેમ આ વસ્તુ મારી ના થઈ, આટલી બધી સર્ચ કર્યું તો પણ કેમ મને ના મળ્યું, કેમ ના મળ્યું તો પ્રશ્ન જ નહોતો ઉઠ્યો મારો યુનિવર્સ પર, ભગવાન પર. મારું હતું કે ભાઈ હા અત્યારે જે થયું છે સારું થયું છે,
બિકોઝ વી વર મેચ્યોર ઇનફ કે ભાઈ આપણા બજેટમાં નથી તો નથી લેવું મોટું, અને જે બજેટમાં છે નાના લાગે છે એટલા માટે નથી લેવું. તો એક ક્લેરિટી હતી કે સારું જોઈએ છે, મોટું જોઈએ છે, પણ આ બજેટમાં જોઈએ છે. તો બહુ જ સારા મનથી અમે એને લેટ ગો કર્યું, મી એન્ડ માય હસબન્ડ. સી, હું જે સમજાવવા માગું છું એ તમે સમજો કે એ ટાઈમ ઉપર અમે ફ્રસ્ટ્રેટ નહોતા. તમે વિચારો, માર્ચ એપ્રિલ મહિનાથી સપ્ટેમ્બર સુધી એવરી સન્ડે અમે જે ઘર જોયા છે, અને એ પછી બી એ ગરીબ વસ્તુ ફાઇનલ નથી થઈ, ધેન ઓલ્સો વી વેર નોટ ફ્રસ્ટ્રેટેડ. વી જસ્ટ લેટ ગો કે હા ભાઈ, અમને અમારા બજેટ પ્રમાણે નથી મળ્યું એટલે અત્યારે અમે નથી ખરીદી રહ્યા. બટ વી વેર નોટ હોપલેસ કે ફ્રસ્ટ્રેટેડ કે કેમ ના જ મળ્યું અને હવે તો શક્ય જ નથી, અમે આટલા જોયા પછી બી નથી લઈ શક્યા તો હવે નહીં જ લઈ શકીએ, એવું પણ ક્યારેય મનમાં નહોતું આવ્યું. વી વેર જસ્ટ રિલેક્સ્ડ. તો માર્ચ 2024 અને એપ્રિલ 2024માં સામેથી આવ્યા અમારી પાસે ઓપ્શન્સ, બિકોઝ અમે 2023માં એના માટે મહેનત કરી હતી અને સારા મનથી એને લેટ ગો કર્યો હતો. અને સાથે સાથે મારું ડેલી ગ્રેટિટ્યૂડ ચાલુ હતું, અફર્મેશન્સ ચાલુ હતા, જર્નલ હું બનાવું છું, એમાં હું ડેલી લખતી હતી થેન્ક યુ. હા, પણ એક વસ્તુ છે, મેં પર્ટિક્યુલર સોસાયટી, પર્ટિક્યુલર ફ્લેટ, પર્ટિક્યુલર ફ્લોર બી મેનિફેસ્ટ કર્યું હતું, પણ એ વસ્તુ ના થઈ. જે પર્ટિક્યુલર આપણે કહીએ છીએ ને કે સ્પેસિફિક પર્સન કે સ્પેસિફિક વસ્તુ, નહીં. હું મારા અનુભવથી કહી રહી છું કે એ સ્પેસિફિક નહીં કરો તમે. જસ્ટ રાઇટ ડાઉન જે બેસ્ટ છે મારા માટે એ ભગવાન મને આપજો, બિકોઝ ભગવાનને ખબર છે કે આપણા માટે સરસમાં સરસ શું છે. હું જે મેનિફેસ્ટ કરી રહી હતી દેટ વોઝ નોટ ઇન માય બજેટ. અને એ સોસાયટી પણ એ વખત એમને બહુ એ ફ્લેટ સરસ મોટો લાગ્યો હતો, બટ આફ્ટર 6 months જ્યારે અમે આ સોસાયટીમાં છે ને એ સોસાયટીમાં જોઈ રહ્યા છે, તો તેની ઓક્યુપન્સી નથી, એની સામેનું જે ન્યુસન્સ છે એ વસ્તુ અમે કમ્પેર કરી રહ્યા છીએ. તો આઈ ફીલ કે નહીં, એ સારું થયું કે એ વખતે મેં જે પર્ટિક્યુલર સોસાયટીને ફ્લોર મેનિફેસ્ટ કર્યો તો એ નહોતો મળ્યો. સો આઈ રિક્વેસ્ટ તમને બધાને કે તમે પર્ટિક્યુલર સ્પેસિફિક પર્સન કે સ્પેસિફિક વસ્તુ મેનિફેસ્ટ ના કરો. ડોન્ટ બી સ્પેસિફિક. બસ આ વસ્તુ જોઈએ છે એ ક્લેરિટી રાખો. અમને 3 BHK જોઈતો તો ધેટ વોઝ અવર ક્લેરિટી અને અમને મળી, પણ સ્પેસિફિક નહીં જાઓ અંદર ડિટેલ્ડમાં. અને એમાં એક વસ્તુ તો જરૂરથી ઉમેરો કે મારા માટે જે બેસ્ટ છે એ મને મળી રહ્યું છે. તો અત્યારે અમને જે બેસ્ટ હતું અમારા હિસાબથી, જે અમારા બજેટમાં બી હતું, સોસાયટી રિક્વાયરમેન્ટ હતી, પ્લસ જે ઘરનું અમે વિચાર્યું હતું જેટલું સ્પેશિયસ હોવું જોઈએ એટલું અમને મળ્યું છે આજે. તો હંમેશા ભગવાનને, યુનિવર્સને એ રિક્વેસ્ટ કરો કે મારા માટે જે બેસ્ટ હોય એ મને આપજો પ્રભુજી. અને ટાઈમ તો એમને જ ખબર છે. દેખો, આપણે આપણી મહેનત કરવાની અને ફ્રસ્ટ્રેટ નહીં થવાનું, કેમ નથી આપ્યું મને એ બી નહીં કહેવાનું, કારણ કે ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નથી. એ વસ્તુ હકીકત એકદમ 100% સાચી છે. એ હું મારા પોતાના અનુભવથી કહી રહી છું. તો હંમેશા શ્રદ્ધા રાખો અને શરણાગતિ રાખો અને એક જ વસ્તુ રિક્વેસ્ટ કરો. સો ઇફ યુ વોન્ટ ટુ મેનિફેસ્ટ અ જોબ ઓર અ પાર્ટનર ઓર અ હોમ ઓર કેરિયર, વોટ એવર, તમારી લાઈફમાં તમને જે પણ મેનિફેસ્ટ કરવું હોય, બસ ભગવાનને રોજ એક જ પ્રાર્થના કરો કે મારા માટે જે બેસ્ટ હોય એ મને આપજો. આપના પર મને પૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ અને શરણાગતિ છે. સી, ભગવાનને ફક્ત આ જોઈતું હોય છે. હું જે મારું ગ્રેટિટ્યૂડ જર્નલ લખું છું, જે એફર્મેશન્સ કરું છું, એમાં મારું આ જ હોય છે કે ભાઈ આપની કૃપાથી અમે અહીંયા છીએ, સ્વસ્થ, સુખી અને સંપન્ન છે, અને અમારા માટે જે બેસ્ટ છે એ આપ અમને આપો છો. એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. સી, યુ હેવ ટુ સરેન્ડર, યુ હેવ ટુ લેટ ગો. પૂર્ણ શરણાગતિ રાખશો તો આપને આપનું ધારી વસ્તુ હંમેશા અચૂક મળશે ને મળશે જ, એમાં કોઈ ડાઉટ નથી. અગર આપને આમાં કોઈ ક્વેરીઝ હોય કે કોઈ પોઈન્ટ લાગ્યો હોય કે હું જલ્દી બોલી ગઈ છું કે ડિટેલ એક્સપ્લેનેશન રહી ગયું, બિકોઝ આઈ થિંક કે આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, તો આપને કોઈ પણ ક્વેરી હોય તો જસ્ટ નોટ ઇટ ડાઉન. હું એ પર્ટિક્યુલર પોઈન્ટ વધારે ડિટેલમાં લઈશ. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બી હેપી અને ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા અને શરણાગતિ રાખો. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.